જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને અમે નીકળી ગયા છે બહાર જવા, અને ક્યાં જવાને તમે થંબનેલ જોઈને તમને ખબર પડી છે અમે ક્યાં જઈએ છીએ। તો મિત્રો આજે છે ગુરુ પૂર્ણિમા, તો અમે જઈએ છીએ અમારા ગુરુજીના દર્શન કરવા માટે, અને તમે પણ તમારા ગુરુજીના આશીર્વાદ લો અને ધન્ય થાઓ। તો મિત્રો આજે અમે હું અને મારો મિત્ર અનિલ અને વિષ્ણુ 4 જણા જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે ઘણા, અને એના વચમાં એક સ્ટેશન જવાનું છે, એ તમે અમને ખબર પડી જાય। તો મિત્રો ચાલો અમારા અનિલભાઈને મળાવું, મોડું હમણાં કારણે થયું અમારે 6 વાગે નીકળવાનું હતું, મારા ભાઈને રાતનો ઉજાગરો હતો, તે બહુ મોડું કરી એટલે 9 વાગી દીધા। 9 વાગે પેટ્રોલ પુરાય તો મિત્રો અમે નીકળીએ છીએ। તમારા કેમેરામેન એના બતાવું તમને, વિષ્ણુભાઈ બોલો, તમારે કોઈ બોલું? તો લેવડો આપણે એવું સ્ટાર્ટ કરો ભાઈ, અને આપણે નીકળીએ જવા માટે, ચલો। દર પુણ્યમાં મિત્રો હું જઉં છું કળા દર્શન કરવા માટે, પણ આ વખતે એક વચમાં બીજું સ્ટેન્ડ કરવાનું એ તમને જગ્યા ઉપર જઈને બતાવશું કે અમે ક્યાં જવાના છીએ, સસ્પેન્સ રાખ્યું છે, પણ તમને થંબનેલ જોઈને તો ખબર પડી ગઈ અમે ક્યાં જઈએ છીએ। તો ચાલો મિત્રો અમારી સાથે, હવે અમે હાઈવે પર જઈએ છીએ। આ રોડ છે, હાઈવે છે મિત્રો, રિક્ષામાં 2 રિક્ષા હોય બાજુ 2 રિક્ષા આવે છે। તો મિત્રો આજનું વાતાવરણ મસ્ત છે, વાદળછાયું, અને વરસાદ ના આવે માતાજીની પ્રાર્થના એટલી જ કરીએ છીએ ગુરુ મહારાજના કે આજ તો વરસાદ ના આવે ને કે અમે બધા લતર પત્તર થઈ જાઓ। અમારા ગુરુ નહીં, અમે અમારા માતાજીના ગુરુ માનીએ છીએ, એટલે અમે સતીમાં દર્શન કરવા જઈએ છીએ, આજે પણ ફરવા જઈએ છીએ। અમારા ગુરુ અમારા માતા પિતા, પછી અમારા શું કરવા। ફાઇનલ મિત્રો અમે થોડાક સમયની અંદર પછી પહોંચી જાવ જે જગ્યા ઉપર પહોંચવાના છીએ તે જગ્યા ઉપર, અને તમને કદાચ જે આ રૂટ ઉપર આવ્યા છે એમને ખબર પડી ગઈ છે અમે ક્યાં જવાના છીએ। તો અહીંયા વરસાદ થોડી દેર પહેલા વરસાદ પણ પડી ચૂક્યો છે મિત્રો અમારા આવ્યા પહેલા, એવો તમે પાણી તમને દેખાતું છે રોડ। મિત્રો તમે જોઈ શકો છો થોડી થોડી બાरिश आ रही है, थोड़ा थोड़ा वरसाद आता है, थोड़ा थोड़ा वायरा आता है। અમે જે લોકેશન પર પહોંચવાના હતા એવું થોડાક સમયની અંદર પહોંચી જાવ, તમને દેખાતું છે પહાડી ઇલાકો, તો અમે પહાડોમાં જવાના છે આજે। बहुत बड़ा खड्डा आ गया है, ये बहुत बड़ा नहीं है, तो खड्डा आगे वाला बहुत था, थोड़ा नीला खाड़ा है, नीला खाड़ा है, नीला खाड़ा है, ये लोग पर चढ़ते बचाते, हमारे जो मंदिर है ते पगला है पीला ऊपर दर्शन। ये हमारी केलेरी देवी से तो जेठ कितनी अंदर में वरसाद में भेद करना प्रीत करता हुआ है, ताकि अंतागढ़ी में केटियों जो देखा है जब हम कभी वरसाद में एनी किस्म को नहीं दे सकती, आप टिप्पावन बता दो यार हमारी थोड़ा अच्छा देखा दिशे चेक करिए। मैं नेक्स्ट टाइम आया था, પણ આ જગ્યા જે તમને દેખાય ને એના થોડી આગળ જગ્યા અમે આયા હતા તો ટ્રાફિક ફૂલ હતું બેસતા દિવસે, ના વધી નહીં આગળથી થોડો આગળ જે લોકેશન આવે તો અમે બાઇક મૂકી દીધો હતો અને અમે જવાનો પ્રયત્ન કર્યો, પણ આ ટ્રાફિક એટલું હતું ને, અને આગળનો રસ્તો હતો 1.5 કિલોમીટર જેવો, 1.5 કિલોમીટર અમે હેડીને જઈએ ને આવીએ ને એટલામાં ટાઈમ અમારો જતો રહેતો હતો, એટલે અમે એ મૂકી દીધું હતું। અને આ હાઈવે લોકેશન કે જ્યાં અમે બાઇક મૂક્યા હતા, હા હવે આગળથી લઈ લે હું ફોન કહી દઈએ। મિત્રો અમે લોકેશન ઉપર આવી જાય છીએ, અમાર ગોગા રોણા રે જોન માર ગોગા રોણા
જય માતાજી મિત્રો, આજે અમે આવ્યા છીએ શેફર ગોગા માતાના દર્શન કરવા માટે. તો અમે પણ દર્શન કરીશું, તમને પણ દર્શન કરાવશું. તમને લોકેશન ઉપર ખબર પડી છે અમે ક્યાં આવ્યા છીએ. તો અમે આવ્યા છીએ મિત્રો શેફર ગોગા માતાના દર્શન કરવા માટે. અને અમારે ત્યાં ઉપર પણ ચડવાનું છે મહારાજની મંદિરે. તો અમે અંદર દેખાય જગ્યા ઉપર ચડવા માટે આવ્યા છીએ મિત્રો. આજે ઘણા દિવસ પહેલાં અમે આવ્યા હતા, એક દિવસ પહેલાં અમે ઉપર નહોતા ચડ્યા. અને એક દિવસ પછી અમે બધા મિત્રો સાથે પણ આવ્યા હતા બેસતા વાળા દિવસે. પણ દિવસે ગળદી બહુ હતી, એના કારણે અમે પાછા વાળી ગયા હતા. પણ હવે સ્પેશિયલ ટાઈમ લઈને આવ્યા છીએ ગુરુ પૂર્ણિમાના દિવસે ગોગા મહારાજના દર્શન કરવા માટે અને મઢીએ દર્શન કરવા માટે. તો અમારી સાથે ચાલો તમને આજે ગોગા મહારાજના દર્શન કરાવશું અને મઢીના પણ દર્શન કરાવશું. તો ચાલો મળીએ તમને દર્શન કરવા. અનિલ મિત્રો અમે આવી ગયા છીએ જે જગ્યા પર પહોંચવાનું તે જગ્યા ઉપર. તો અનિલભાઈ ફોન પર વાતો કરીશું. વિષ્ણુભાઈ ભાઈ બોલો, વિષ્ણુભાઈ આપણે ક્યાં આવ્યા? શેભરિયા ગોગા મહારાજ દર્શન કરવા આવ્યા મિત્રો. તો તમે દર્શન કરાવી ચાલો અમે પેણ જઈએ મંદિર દર્શન કરવા. ફાઇનલ મિત્રો અમે આવી ગયા છીએ શેભર ગોગા મહારાજ દર્શન કરવા માટે. તો મિત્રો અમે પણ દર્શન કરીએ, તમે પણ અમારી સાથે ચાલો. આવતા દર્શન કરી કરીને મારા ગોગા રોણા રે. મારા ગોગા રોણા. દર્શન કરી લીધો કમ્પ્લીટ? શું કરતા હતા મુનિ મહારાજ? શું કર્યા ત્યાં વાનર મહારાજ? છે મજામાં? જય ગોગા મહારાજ. હા તા ભાઈબંધ આવ્યો જા કે તાર ભાઈબંધ તું જાત ખરા અંદર? આ તાર ભાઈબંધ જો બોલા જા જા હાથ કહે કશું ના મિલાવ જા તું જાગ જોડે જા. ના મારે તું જાત ખરા જોડે ના મારે એ નાહી જાય પિન્ટુન ભાડીને. જો પિન્ટુન ભાડીને નાહી જાય. તો ચાલો મિત્રો હવે મળીએ તમને બહાર જઈને. દર્શન કરે કમ્પ્લીટ? લેવડાવું થોડા મિત્રો રીલ બિલ દબાઈને પછી તમને મળીએ. તો જય માતાજી મિત્રો, ઓલરેડી આપણે દર્શન કરી લીધું, તમે પણ દર્શન કર્યા. અને અહીંયા ભોજનશાળા છે ગોગા મહારાજની. તો ભોજનશાળામાં ભોજન પ્રસાદી ચાલુ હતું. આપણે ભોજન પ્રસાદી લઈ પછી ઉપર ચડશું સામેના ડુંગર ઉપર. આ જગ્યા ઉપર ચડવાનું છે મિત્રો આપણે. પણ જમણવાર પ્રસાદ લઈને ચડીએ એટલે મોડું ગયેલું થાય તો ઓટો ના આવે. તો મિત્રો પ્રસાદીની અંદર પ્રસાદની અંદર છે મોહનથાળ, મહાપ્રસ, દાળ ભાત, પૂરી, સેબજી બધો બેઠા. તો ફાઇનલી મિત્રો અમે પેટ પૂજા કરી અને હવે મિત્રો ચઢાણના રસ્તા ઉપર જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો અમારે ઉપર ચડવાનું છે. એમના અમારા આજના સંચાલક અને શું કહેવાય ને ગાઈડલાઇન્સ અમારા વિષ્ણુભાઈ આર્મી કોમેડીના. તમને સિમ્બોલ પણ દેખાતો છે પાછળથી. તો આજે મને ગાઈડ કરશી કે આ જગ્યા ઉપર શું છે બધું, કારણ કે ત્યાં ચડેલા છે ને જેલા છે. તો અમે પ્રથમવાર ચડીએ છીએ મિત્રો. અત્યારથી ટોગોમાં કડી સ્કાયડાવર ભાઈને તો રાતનો ન પકડાઈ જઈ છે, તમે જોઈ શકો. તો મિત્રો અમે પેટ પૂજા કરી કાઢી એનું કારણ કે આવા ચડવા રસ્તા ઉપર પેટ પૂજા કરીને જવું પડે ને રસ્તામાં ભૂખ લાગે તો જવું. વિષ્ણુભાઈ કે પહેલાં જમી લો. તો મિત્રો મંદિરનું ટ્રસ્ટ હતું એની અંદર જમી લીધું. પથરા આવશે ઉપર જઈને, હા ઉમર દેખાય પથરા. તો અંદર જવાનું છે રાજગઢ. અમે રાજગઢ આવી ગયા છીએ. રાજગઢ મઢી હે દીકન હીરો હંતાળ્યો ફેગારી લેવા જઈએ છીએ. તો ચાલો મિત્રો મળીએ તમને આગળ જઈને. આવું જેમ રસ્તો કપાશે એમ તમને વાતો કરીશું. મિત્રો હજુ તો ખાલી પહેલાં સ્ટેપ ઉપર આવ્યા છે. અમારા ભાઈ હોફી ગયા, તેમને નશાની ગોળી આલી છીએ તાકાત માટેની. અને આ ભાઈને બુદ્ધાલાલની ટોટી આલી દીધી છે. હું કોણ નહીં દેખાય? ઝાડમાં મારે જો વિડીયો ઉતારવો હોય તારે શું જોવાનું, શું કહેવું? તો મિત્રો તમે જોઈ શકો આ જગ્યાનો નજારો જોરદાર જોવાલાયક છે. તો તમે પણ પધારો શેભર ફેમિલી સાથે.
તો મિત્રો આવું પથરા આવ્યા છે, રેત જતી રહી અને આ ભાઈનું એવું કેવું કે આ પથરો ભય પડશે તો પથરો જોઈ લેવા દે, અત્યારથી વિડીયો ઉતાર લેવા દે, ના પડો તો એનું વાહીને મહી નાખું લાઈને દાટી દો પથરાને જ લેહડો ચડો અધર પેટો આ તો કાઢું છે. હા પગા થવા સારું મારા બેટા, પગા થતી ને જો પેલો ભાઈ નશાન ગોળી લઈને ચો દોડે હા તો દેખાતો ચો જાય મારો બેટો. હા બીટુડા આ ગોળી કરે છે જબર હેડે પેલો. દેખાતો ને અધર નાઈ ગયો. તો મિત્રો અમે જઈ રહ્યા છીએ જંગલોની અંદર. હા ભાઈ નશાન ગોળીને જબર હેડવા મળે તો ગોળીની અસર કોઈ વધારે ના હેડી, નશાથી નશો કર્યો પણ કોઈ હરખાઈ ના આવી, ખડે રહ્યા હાટલાઈન પાવડિયો હલવાનો હાટલાઈન. સારું કેવું પાવડિયા હલવાઈ ગયા છીએ મિત્રો, જંગલમાં પહેરી ગયા છીએ, ખબર નહીં ચી જગ્યાએ જઈએ છીએ. તો મિત્રો આજનો વ્લોગ પૂરેપૂરો જોજો. ના મંદિર દર્શન કરાવશું ને અંદર જાઉં તો હવે પાવડે હલવાણા છે કેટલો જઈને ઉભા રહે ખબર નહીં. પણ જવાનું તો સર અત્યારે એટલું નક્કી છે. એટલે ઉપર કશે ઉપર આ ભાઈને એવું કે નસ ના પકડે સીધો ઉપર જતો રહ્યો. ચલો મિત્રો આગળ મળીએ, તમને આજ મજા આવશે આજના વિડીયોની અંદર. તો ઘણા બધા મિત્રો અહીંયા ચડે છે ઉપર, પણ અમે સાઈડમાં બેઠા છીએ થાક ખાવા માટે. ડુબાકા તમારે કોઈ કેવું લેવડો તને મળીએ. તો મિત્રો વિષ્ણુભાઈ આવી આપણે જોઈ શકો તમે અંદરથી બહાર આવી, અનિલભાઈ બેઠા આવીને અને અમે એમના હંગાત બેસી જાય છીએ. શું કે વિષ્ણુભાઈ કેવું રહ્યું તમારે આટલા આવતા આવતા? હોપ સડી ગયો આટલા ઘણું વાગું ગયો. હા તો અંબાજી જતા શાક નહીં ચડતો ને. તો મિત્રો તમે અત્યારથી બતાવું નજારો. તો મિત્રો મિનિમમ અડધમ તો આવી અડધમ આવ્યા છે ને તમારે અડધમ આવી ગયા છીએ મિત્રો સેફરગઢ ટેકરી ઉપર. પીટું પેણે મંદિર હે કો અધર એક ટાઈમ જવું પડશે અંદર. ફોમેના ડુંગરા પર મંદિર મિત્રો તમને બતાવું. આ રહ્યો જો એ પણ નેક્સ્ટ ટાઈમ આવશે તો આપણે ચડશું કેમ. મિત્રો આપણે અડધમ પહોંચી જાય છીએ, પણ ઉપર નજારો પણ નેચરનો નજારો તમને બતાવું. સેફર ગોગા મહારાજનું મંદિર જુઓ કેવું જોરદાર લાગે છે. છેલ્લી પબ્લિક અને તો અહીંયા મિત્રો ધર્મશાળા જે પબ્લિક આવે ને બધા ધર્મશાળા પબ્લિક જમવા જાય ને બધા બાઇક આપણું પડ્યું હોય તો બાઇક દેખાય આપણું કમ્પ્લીટ. શું ના દેખાય? આ નહીં પડ્યું? આ દેખાય ને જે આ રહ્યું આડું કરે ઉપર ટોપો દેખાય આપણો ના દેખાય. પેલા બધા હેડીને ઉતરી જાય હેઠા ને આપણે અડધમ પહોંચ્યા છીએ મિત્રો. તો શું દેખાય નજારો બહારનો. મિત્રો અમે જે જગ્યા પર પોકોના પહોંચી જઈએ છીએ મઢીએ. તમે ચાલો મારી સાથે. એટલે મારા બેટા બેન આવી જાય મને મૂચી દેખાતા નહીં. ચાલો પહોંચ્યા હોફ સડા આવતા હતા મિત્રો. તો ફાઇનલ મિત્રો અમે જે જગ્યા ઉપર પોકોના પહોંચી જાય છીએ ગોગા મહારાજના મંદિર ઉપર. અને અધર એવું હોય તો પાવડે હલવાનો હોય તો ઉતરેવું નહીં. હા પાવડે હલવાના આવડા આવડા જી આઠ્યા છે. હા જોરદાર લોકેશન ઉપર મિત્રો આપણે પહોંચી ગયા છીએ. હા જો એનો નજારો મિત્રો. ફોટા પડવા માટેની જોરદાર જગ્યા મિત્રો. શું કહેવાય વિષ્ણુભાઈ તમારું? હા પેલા તમે બેહો પછી જઈએ ઉપર. ચાલો એવું કરવું
તો મિત્રો આપણે ઓલરેડી જે જગ્યા પર પહોંચી ગયા છીએ. તો શેભર ટેકરી ઉપર પહોંચી ગયા છીએ મિત્રો આપણે. નહોતા વધારથી નજારો જોરદાર વ્યૂ. તો મિત્રો ઓલરેડી અમે જે જગ્યા પર પહોંચવા તે જગ્યાએ પહોંચી ગયા છીએ. શેભરગઢની ટેકરી. તો આ મંદિર શું કીધું? ભોગા મહારાજ છે. શંકરનું મંદિર છે. મને ખબર તું કે હું તો પરિવાર આવ્યો. ભોગા મહારાજ મંદિર છે મિત્રો. જે નેચર મહારાજ એક અંદર બેઠા હતા પણ હું નેચર લઈ ગયા. પબ્લિકને તકલીફ પડતી ઉપર ચડવામાં. તો આપણે ઓલરેડી જગ્યા પર પહોંચી ગયા છીએ. ઓલરેડી ઉપરથી નજારો એકદમ જોરદાર લાગે. તો કેમેરામેને કહેશું કેમેરા ફોટો પર કેવી રીતે ફોટા જોઈ બધું ગાડી બેઠે બેઠે કેવું ના પડે. તો મિત્રો ઘણા ટાઈમથી અમારે આ જગ્યા પર આપવું હતું પણ ભોગા મહારાજનો હુકમ નતો થતો પણ અચાનક ગોઠવી કાઢી છે. નકમ એક વખત મિત્રો અહીંયા આવ્યા હતા નેચર દર્શન કરીને ગયા હતા. બીજી વખત આવ્યા બેસતા વર્ષ દિવસે તો પેલી જગ્યા થઈ ગઈ સાપરું એ જગ્યાથી પાછા વળ્યા હતા. ગઈ સાલ બેસતા વર્ષે પબ્લિક એટલી હતી આપણને ટાઈમ નતો મળે. आज स्पेशल गुरु पूर्णिमा टाइम लेने आए हैं मित्रों दर्शन करने માટે. તમે દર્શન કરો. इस ब्लॉग को यहाँ पर एंड करते अभी तो बाकी ये तो બીજો આવશે. તો મિત્રો આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરશું અને ફરીથી નવો વ્લોગ ચાલુ કરશું. એ જોવા માટે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય ગોગા. અમે લાઈક કરીએ.